સ્વીટી, શાક બની ગયું ને? લાવ, પછી છે ને હું રોટલી કરી નાખું. અરે ના, એ તો હું કરી નાખીશ. એની ઉપાધિ કરો મને. મસ્ત શાક તો થઈ ગયું છે, લોટ બાંધવાનો બાકી છે. હા સ્વીટી, પછી પેલી બંગડી વિશે કાંઈ જાણ થઈ કે નહીં? અરે હા, એ તો હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. હું તમને શું કહું છું, આ રાધાબેન બંગડી વેચી નાખે ને એની પહેલાં જઈને આપણે એની પાસેથી બંગડી લઈ આવીએ તો. હા, તારી વાત તો સાચી છે, પણ એમ થોડી ના કંઈ બંગડી વેચી નાખે. એમના બાપની થોડી છે. અરે એણે બધું એના બાપનું કરી જ લીધું છે, એમાં કંઈ વાર નહીં લાગે. અને હા, વેચી નાખીને તો ઠન ગોપાલ રહેશું. અત્યારે જે ઉમ્મીદ છે ને એ નહીં રહે. એની કરતાં જઈને લઈ આવીએ. હા, પણ આપણે બંને ત્યાં મળવા જઈશું ને તો તને ખબર છે ને, હા તારા જેઠ માથે ચડી જશે. કેટલું બોલ છે, ન કહેવાનું સંભળાવશે. અરે એમની તો આદત જ છે દામિની ભાભી. હવે એ વસ્તુ મારે તમને થોડી કહેવાની હોય. એને બોલવું હશે કેટલું બોલશે, 5 મિનિટ 10 મિનિટ અડધી કલાક, પછી તો માનશે ને આપણી વાત. અત્યારે મેઇન વસ્તુ એ છે કે બંગડી આપણા હાથમાંથી જાવી ન જોઈએ, બસ. હા, એકવાર બંગડી હાથમાંથી જતી રહે અને રાધાબેને વેચી નાખીને તો આપણા લોકોની વાટ લાગી જશે. નહીં એ પૈસા આપણા હાથમાં આવે કે નહીં બંગડી, ઠન ગોપાલ થઈને રહેશું. અને મસ્તાઈ, આ ઘરમાં હવે વધ્યું ઘટ્યું એ જ રહ્યું છે. બાકી કઈ કઈ વસ્તુ એને દઈ દીધી છે ને એની તો આપણને જાણે નથી હજી. સ્વીટી, હું શું કહું છું, આપણે એક કામ કરીએ તો? શું? આજે જ્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે આપણે રાધાબેનના ઘરે જઈશું, એની સાથે વાત કરીશું અને બંગડી પાછી લઈ લઈશું. હા ભાભી, તમારી વાત સાચી છે. કારણ કે જો કોઈ હશે એમાં ખાસ મારા જેઠજી જો ઘરે હશે ને તો એ આપણને ઘરની બહાર નીકળવા જ નહીં દે. કેમ કે એનો પહેલો ડાઉટ એ ઉપર જ જાય છે કે આપણે કાંઈક રાધાબેનને ઊંધું જતું કહેશું. હા, પણ આ વખતે આપણે એવો પ્લાનિંગ બનાવીશું ને કે ઘરમાં કોઈને કાંઈ ખબર નહીં પડે. બસ ત્યારે ઘરમાં કોઈ ના હોય ને ત્યારે ગમે તે બહાનું કરીને, આમ તો બહાનું કરવાની શું જરૂર છે. બસ આદિભાઈ ના હોય ને એટલે બધું કામ થઈ જશે. પણ આજનું પાકું ગમે તે થાય, આજે રાધાબેનને મળવાનું છે એ ફાઇનલ છે. મળી લઈશું, ત્યાં જઈ આવશું પણ ખરી. આપણે વાત પણ કરી દઈશું કે બંગડી અમને પાછી આપી દો. પણ એની શું ગેરંટી છે કે એ બંગડી આપણને પાછા આપી દેશે? જો એને બંગડી પાછી આપવી જ હોત તો લે જ શું કામ? એ તો વાત છે કે ત્યાં જઈને આપણે ઝઘડો જ કરવાનો છે. કારણ કે આ રાધાબેન પ્રેમથી સમજે એમ તો છે નહીં. બાકી પ્રેમથી સમજતા હોત ને તો આવી રીતના બંગડી લેત જ નહીં. એક વખત ઘરનું વિચારી લે. રાધાબેન જેટલું છે ને લાલચું કોઈ નથી. એટલે મને નથી લાગતું કે તું ગમે એટલું બોલે, ખીજાય, વઢે કે પછી રાડો નાખે ને એમને આ કોઈ વસ્તુથી કાંઈ ફરક પડે. એ તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખશે. ભાભી, અત્યારથી શું કામ એટલું નેગેટિવ વિચારો છો? માંડ એક ઉમ્મીદ જાગી છે કે જઈએ અને બંગડીનો કંઈક સોદો થાય. અત્યારથી તમે આમ કરશો તો પછી મને તો આવવાનું મૂડે નહીં થાય. અરે વિચારવું તો પડે જ ને, કારણ કે આ જો પ્લાન સક્સેસફુલ ના ગયો ને તો આમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી. થશે હજી. આપણે છે ને એમ ના હિંમત નથી થવું. જઈએ, વાત કરીએ. અને એની શું ગેરંટી છે કે એ નહીં જ માને? કદાચ માની પણ જાય ને. ચાલો, એ વાત પણ તારી માની લો કે રાધાબેન આપણને બંગડી આપી દેશે, પણ આપણે બંગડી પાછી લઈ લીધી પછી શું? બસ બંગડી પાછી આવવા તો દો, પછી જુઓ ને આગળનો પ્લાન શું થાય છે. પહેલી વસ્તુ તો એ છે, ખાલી બંગડી આપણા હાથમાં આવી જોઈએ. એક ઈ તો થાય કે આપણા હકનું આપણા હાથમાં તો આવી ગયું. અરે મારી દેરાણી, થોડી બુદ્ધિનો ઉપયોગ કર અને દિમાગ લગાવ. આપણે બંગડી પાછી તો લઈ આવશું, પણ ઘરમાં પપ્પાને અને મારા ઘરવાળાને શું કહીશું? બસ એ જ ચોખ્ખું મોઢે જ કહેવાનું છે ભાભી. હવે છે ને કોઈથી બીવાનું થતું નથી કે અમારા હકનું હતું ને અમે લઈ લીધું. રાધાબેનને જે કરવું હોય એ કરે. હકનું પાછું લઈ આવી છો તું, અને જ્યારે આપણા હાથમાંથી લઈ આવેલી વસ્તુ પાછી આપી દેશે તો નહીં. તને શું લાગે છે કે એકવાર આપણે ત્યાંથી લઈ આવ્યા તો એ બીજી વાર બંગડી નહીં આપે એમ? ભાભી, આ વખતે એવો કંઈ મોકો જ નહીં રહેવા દઈએ કે બીજી વખત એ બંગડી આપે. એ તો તમને ખબર જ છે ને, રાધાબેનને ગમે એટલું સંભળાવશું ને. અને હા, એક વખત તમને યાદ છે, કદાચ ઘરની કંઈક બીજી વસ્તુ એમને દીધી હતી અને આપણે એની રીતના સંભળાવ્યું હતું અને એણે એ વસ્તુ આપણે મોઢે ઘા કરી હતી. પછી એ વસ્તુ એણે કોઈ દિવસ લીધી જ નથી હાથમાં. તો આમાં એમ જ કરશે. મને પૂરો વિશ્વાસ છે બંગડી મળી જશે. બસ બરકા, બંગડીમાં અને બીજી વસ્તુઓમાં ઘણો ફરક હોય છે. બંગડી કેટલા તોલાની છે ખબર છે ને તને? કેટલી મોંઘી છે તને ખબર છે ને? અને એટલી મોંઘી વસ્તુ હાથમાં આવેલી હોય તો કોણ જતી કરે?
છતી તો એને કરવી પડશે. અને અત્યારે હવે આ બધી વાત કરવાનો ટાઈમ નથી. તમે જુઓ ને આદિભાઈ ઘરે છે કે નહીં, તો આપણે છતાં આવીએ. હા, આદિ એમના ફ્રેન્ડને મળવા ગયા છે, પણ પપ્પા ઘરે છે કે નહીં એ જોઈ લઈએ ને પછી જઈએ. હા તો ચલો. હા રાધાબેન. હા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ભાભી. ના, અમારે બેસવું નથી. બેસવા નથી આવ્યા અમે. તમારું કામ છે એટલા માટે આવ્યા છે. મારું કામ? બોલો ને, શું કામ છે મારું? હવે અમે અમારા મોઢે કહીએ એના કરતાં તો તમે તમારી જાતે સમજી જાઓ ને તો વધારે સારું કહેવાય. મને નથી લાગતું કે મારે આમાં આગળ કંઈ કહેવું જોઈએ. ભાભી તમે શું કહેવા માંગો છો મને કઈ સમજ નથી પડતી, અને વાતને એમ ગોળ ગોળ ફેરવો છો ને એના કરતાં કહી દો ને તો વધારે ખબર પડશે. આમને નહીં ખબર પડે આમ નામ, એમને કહીએ ને પછી જ ખબર પડશે. ઠીક છે, ચાલો સીધી પોઈન્ટ ઉપર આવું છું. રાધાબેન, બાપુજીએ જે બંગડી તમને આપી છે ને એ બંગડી અમારે જોઈએ છે. હા, કારણ કે એ બંગડી મછિયારાની છે અને તમે એકલા આવી રીતના ભાગ પડાવી લ્યો એ તો ના ચાલે. બોલાઈ ગયું, થઈ ગયું તમારા લોકોનું. વાત રહી એ બંગડીની, તો એ બંગડી મારી પાસે નથી. તમારી પાસે નથી એટલે હળહળતું જૂઠ બોલો છો તમે. બાપુજીએ તમને જ આપી છે ને તો હું ક્યાં ના પાડું છું. બાપુજીએ એ બંગડી મને જ આપી હતી, પણ એ બંગડી મેં વેચી દીધી છે. શું? અને વેચી દીધી એમાંથી જે પૈસા આવ્યા હતા એમાંથી અડધા પૈસા તો વપરાઈ પણ ગયા છે. વોટ? હા, કેવી વાત કરો છો તમે? જે તું સાંભળી રહી છે. પણ આવી રીતે તમે બંગડી વેચી કેમ શકો? સાચી વાત છે, આવી રીતે તમે કેમ વેચી શકો? બાપુજીએ તમને એટલે આપી હતી કે એમણે એવું લાગે છે તમે એક દુખિયારા છો, દુખિયારી બાઈ, તમારી ઘર પરિસ્થિતિ સારી નથી, તમારે પૈસાની જરૂર છે, અને એ બંગડી એટલા માટે આપવામાં આવી હતી તમને તો તમે વેચી નાખી એને. આ તો મારા બાપુજીએ મને આપી હતી ને, ભલે પરાણે આપી હતી, અને એમને કદાચ હું દુખિયારી લાગતી હોઈશ એટલે એ ભલે આપી હતી, એટલે મેં વેચી દીધી. મારે જરૂર હતી એટલે. અને આ બંગડીની બાબત ઉપર કોઈ વાત કરવાનો મતલબ નથી, કારણ કે એ બંગડી વેચાઈ ગઈ અને અડધા પૈસા વપરાઈ ગયા, પછી શું એકની એક બાબતને વધારે ખેંચવાની. બેસો તમે, આપણે બેસીને વાત કરીએ. નથી બેસીને વાત કરવી. આ તમે જે કર્યું છે ને ખોટું છે. અરે વેચતા પહેલા એકવાર અમારા લોકોનો વિચાર પણ ના કર્યો. કેમ વેચતા પહેલા તમારા લોકોનો વિચાર ન કર્યો? અરે તમે તમારી નણંદને એક દીકરીની જેમ નથી માનતા? તો કદાચ એ બંગડી બાપુજીએ રાજી ખુશીથી મને આપી, જો કે મારે લેવી નહોતી. બાપુજીએ પરાણે મારા હાથમાં મૂકી અને મેં લીધી છે. માનીએ છીએ ને, પણ એક દીકરીને છે ને આવી રીતે બાપના ઘરનું ના ખાવું જોઈએ. બાપો આપે એને સીધું લઈ ના લેવાય. ત્યારે એની ભાભીઓનું પણ વિચાર કરવો જોઈએ. હા એ જ ને, ત્યારે એમને વિચાર ના આવે ને. અત્યારે તમને બધાય વિચાર આવશે મગજમાં. મને તો એમ લાગે છે કે આ બંગડી તમારા બંનેના બાપાના ઘરેથી આવી હોય. એટલો પાવરને રોજ જમાવો છો તમે. મેં પહેલા જ કીધું, તમે સાંભળો મારી વાત. મેં પહેલા જ કીધું કે આ બંગડી મેં પરાણે બાપુજી પાસેથી નથી લીધી, અને એમણે મને પરાણે આપી છે, અને એમની લાગણી હતી, એમનો ભાવ હતો એટલે મેં લઈ પણ લીધી. અને હા, મેં બાપુજીને ત્યારે પણ ના પાડી હતી કે આ મજિયારાની વસ્તુ છે, આની ઉપર દીકરીનો હક ન લાગે. પણ ત્યારે મને ન સમજાયું કે બાપુજીએ બંગડી મને શું કામ આપી. હવે એ જે પણ હોય, આ બંગડી બાબતે મારે કોઈ વાત નથી કરવી. અને વારા ફરતી શું બંગડી લઈને આવ્યા કરો છો? પેલા અશોકભાઈ આવ્યા, પછી કાકા આવ્યા, હવે તમે બંને, હવે કોણ? રીચા કાકી બાકી છે ને, એને પણ મોકલી દેજે. આદિભાઈ બાકી છે ને, એને પણ મોકલી દેજે. આવશે, બધા જ આવશે. તમે રાહ જુઓ ને. અને આ વારા ફરતી બંગડીની વાત કરીએ છીએ ને તો સાચી કરીએ છીએ. આજ નહીં તો કાલે તમારે બંગડી પાછી આપવી જ પડશે. વેચી દીધી છે ને તો ગમે ત્યાંથી હવે પૈસા લાવો અને બંગડી પાછી લઈ આવો. તારે જરૂર છે ને બંગડીની? તો મેં વેચી દીધી, ત્યાંથી પાછી લઈ આવ. વેચી છે કોણે? મેં. તો પૈસા કોણ આપશે? અત્યારે જરૂર કોને છે બંગડીની? બંગડી લેવા માટે કોણ આવ્યું? તું ને. તું લઈ આવ. જરૂર તો અમને પહેલેથી હતી, પરંતુ તમે તો લઈ જ લીધી છે. અને કોને વેચી, ક્યાં વેચી અમને તો ખબર નથી. તો તમે લઈ આવો બંગડી. એડ્રેસ આપી દઈશ, ફોન નંબર આપી દઈશ, તું છોડાય આવ. હા સ્વીટી, હા તો એવી જ વાત થઈ ગઈ. બાવો બેઠો ચપમાં ને જે આવે ખપમાં. બાબુજી જેટલું આપે ને બે હાથ ફેલાવીને લઈ લેવાનું. બે હાથ ફેલાવીને લેવાની. જો મારા મનની અંદર ભાવના હોત ને તો મારા બાપુજી તો મને ઘણું બધું આપી શકે એમ હતા, અને આપવા માટે તૈયાર પણ હતા. પણ ના,
એ ઘર ઉપર મેં 2 થાપા મારી દીધા ને પછી એ ઘર ઉપર મારો કોઈ હક નથી લાગતો. તો આ વસ્તુ છે ને બંગડી લઈ લીધી ને ત્યારે વિચારવું જોઈએ એક ઘર પર હક નથી ને અરે શું બંગડી હા અરે મેં બાપુજીને કીધું હતું કે તમે મને બંગડી આપો નહીં ને બાપુજીએ મને પરાણે બંગડી આપી છે અને શું ચોટિયા છો ક્યારના બંગડી. બાપુજીએ ના પાડી હતી ને તો તમારે પણ નહોતી લેવી. ભાભી છાવા દ્યો. નહીં માને આ નહીં માને. ગઈ આપણી બંગડી વેચી નાખી અને પૈસા અડધા વાપરી પણ ગયા. પતી ગયું. શું મળ્યું રાધાબેનના ઘરે જઈને? ભાભી હવે શાંત થાવ ને. ગુસ્સો કરવાથી શું થશે? સમજતા થવાનું હતું એ થઈ ગયું. અરે ગુસ્સો તો આપણે કરવો જોઈએ ને. ઉલટાના રાધાબેન આપણા ઉપર ગુસ્સો કરીને ગયા. વાક એનો એણે બંગડી વેચી નાખી, પૈસા પણ વાપરી લીધા. પણ હવે આપણને ખબર જ નહોતી ને. તમે રાધાબેનના ઘરે ગયા હતા? હા ગયા હતા. શું કામ? ગયા હતા એ ખબર છે ને, તો શું કામ ગયા હતા એ નથી ખબર તમને? ને લોકોને ના પાડવા છતાં તમે એની પાસે શું કામ જાઓ છો? જવું પડે પણ હવે નહીં જાય ને, કારણ કે હવે ત્યાં જવા જેવું રહ્યું જ નથી. તમને ખબર છે આ તમારા રાધાબેને શું કર્યું છે? શું કર્યું? બંગડી વેચી નાખી છે અને એના જે પૈસા હતા ને એ પણ અડધા વાપરી ગયા છે. અરે વાહ, હા સારું કર્યું. જેથી કરીને હવે તમે ભૂલી જશો ને. હા, બંગડી પણ ભૂલી જશો, રૂપિયા પણ ભૂલી જશો અને એમને એમની રીતે રહેવા દો. જરાય નહીં હો આદિભાઈ. જો તમે એવું વિચારતા હોય ને તો બંગડી અને રૂપિયા બધું ભૂલી જઈએ, જરાય નહીં. અમે એમને ચોખ્ખું કીધું છે જ્યાંથી બંગડી વેચીને ત્યાંથી પાછી લઈ આવે, કારણ કે એમની બંગડી નથી, અમારા હકની બંગડી છે. એવી વાત કરો છો તમે? એમને વેચી હશે તો કઈ મજબૂરી હશે ને એમની, અને હવે તમે કહો છો કે એ જ બંગડી પાછી લઈ આવો. એટલે મારે નથી જોવાની એમની મજબૂરી. એમની મજબૂરી છે ને એ જોશે. અમને અમારી બંગડી પાછી જોઈએ. એ હવે પાછી નહીં આપી શકે. તમે જરાક વિચાર તો કરો કે રૂપિયા વપરાઈ ગયા છે તો એ રૂપિયા ક્યાંથી લાવશે? એમનો પ્રશ્ન છે. વેચતા પહેલા એને વિચારવાની જરૂર હતી કે હવે હું રૂપિયા ક્યાંથી કાઢીશ, કોને શું જવાબ આપીશ. અમે તો નતા ગયા સામેથી કે તમે વેચી નાખો. અને એવી બધી તો શું મજબૂરી હતી કે બંગડી વેચી નાખી અને એના પૈસા પણ વપરાઈ ગયા? મને એવું તો નથી. શું કરે છે? જે કંઈ પણ કરતા હોય, માણસની કઈ મજબૂરી હોય તો વેચી નાખી હોય. એની બધી મજબૂરી હોય ને તો ઝેરના ટીકડા પીને મરી જવું જોઈએ. અને શું બોલે છે તું આ? બરાબર કે છે, 100%ની વાત છે. આટલી બધી મજબૂરી હોય, વસ્તુ વેચવા ઉપર આવી જતા હોય તો પછી જીવવાનો કોઈ મતલબ જ નથી. વેચી જિંદગી ન કઢાય ને. અમને લોકોને જરાય બોલતા પણ શરમ નથી આવતી. ને વિચાર પણ, તમારે રાધાબેનના ઘરે જવાની જરૂર શું હતી? જરૂર હોય તો જઈ ગયા હોય ને. હા, અને મોટા ભાઈ તમે ક્યાં સુધી આવ ભોળા રહો એમ દરેક વિચારો તો ખરા. હવે લગ્ન કર્યા ને ત્યારે એમને મને વચન આપ્યું હતું કે જિંદગી પર સાથે રહેશે, બધી વસ્તુઓ અમારી સાથે રહેશે. મને તો ક્યાંય સાથ દેખાતો નથી. બધી વસ્તુમાં આડા ચાલવું છે. બધી વસ્તુમાં નહીં, જ્યાં તમે લોકો ખોટા છો ને ત્યાં હું આડો ચાલુ છું. તમને આમાં શું ખોટું લાગે છે? પોતાના હકનું છે એ વસ્તુ તમને ખોટું લાગે છે તો પછી હવે અમારે ક્યાં બહાર ભીખ માંગવા જવું કે અમને આપો? ભીખ માંગવાના દિવસો આપણા ક્યાં છે કે તમે બહાર જઈને ભીખ માંગવા જશો? મોટા ભાઈ જો હું જઈ આવ્યો, ઈ બે જઈ આવ્યું, એટલે હવે હું કહું છું તમે એક આટો મારો અને જાઓ બંગડી માંગો. અશોકભાઈ હવે બધી વાતને છોડો ને. એ કહે જ રહ્યા છે કે બંગડી વેચી નાખી છે તો બંગડીને જવા દો. હવે શું આપવાના છે ને એ વાત કરીએ. હવે બંગડી તો વેચાઈ ગઈ, પૈસા વપરાઈ ગયા છે, હવે કઈક નવી વસ્તુની તો જરૂર પડશે તેને. બાકી એમનું ઘર કઈ રીતે ચાલશે? ઘર ચાલવાનું એ રીતે ચાલે જ છે ને ચાલ્યા જ કરશે. તમારા લોકો ઉપર કઈ નિર્ભર નથી. નહીં, નિર્ભર અહીંયા ઉપર જ છે. અહીંનું લઈ લે ત્યાં લઈ જવું છે ને બસ વેચી દેવું છે. ઈ જ ચાલે છે ને ભાઈ. તમે ગણાવશો મને કે તમે અત્યાર સુધીમાં આપી શું દીધું છે? અમે નથી આપ્યું પણ આ ઘરે તો આપ્યું જ છે ને. ઘરે આપ્યું છે તો એમને જરૂર હોય તો બેન દીકરીને મદદ કરીએ છીએ. આવી રીતે બહુઓના હાથમાં તો કઈ આવતું નથી. બધી વસ્તુ બેન દીકરીના હાથમાં ખસકી જ જાય છે અને ઈ બેન દીકરીઓ પૂછ્યા વગર વેચી નાખે છે. બસ પચાવી લીધું. મને એક વસ્તુ નથી સમજાતી કે તમે આ ઘરની વહુઓ છો તેનો મતલબ એ નથી કે બધી વસ્તુ તમારા હાથમાં જ આવવી જોઈએ. કોણે કહ્યું? તમે કઈ ઠેકો તો નથી લીધો કે આખો ઘરનો વહીવટ તમારા હાથમાં હોવો જોઈએ, રૂપિયા તમારા હાથમાં હોવો જોઈએ, આ ઘરેના પણ તમારા જ હાથમાં હોવા જોઈએ? ના હોવા જોઈએ. ચલો માની લીધું કે એમને મજબૂરી હશે, અમારી પણ મજબૂરી છે. અમને બંગડી જોઈએ છે તો અમારી મજબૂરી નહીં જોવાની. તમારી મજબૂરી મને નથી દેખાતી.
સ્વાર્થ અમને પણ દેખાય. નથી દેખાતી. અમને પણ રાધાબેનની મજબૂરી નથી દેખાતી, કારણ કે એમને તો કહ્યું જ નથી ને કે એમને શું મજબૂરી છે. અને તમને એક વસ્તુ દેખાય છે, જ્યારથી આ બંગડીનું ચેપ્ટર આવ્યું છે ત્યાંથી ઘરમાં કેટલો કંકાસ વધી ગયો છે. આપણે લોકો આટલું બાકીએ છીએ, બધા વચ્ચે અંદર અંદર ઝઘડા થાય છે, કોઈ શાંતિથી રહી નથી શકતું. તો જ્યારે ઘર શાંતિથી ન ચાલે એવું કામ શું કામ કરવું જોઈએ? એ જ કહેવા માંગુ છું. બહુ સારું બોલ્યા. આટલું બધું વિચારો છો તો વિચાર કરો ને. શું કામ ઘરમાં ઝઘડા ઊભા કરો છો? શું કામ એક બંગડીની પાછળ પડ્યા છો? શું કામ રાધાબેનનું લોહી પીવો છો? અરે શાંતિથી રહો ને ઘરમાં. અરે પણ મોટા ભાઈ અહીંયા આપણી શેરીમાં હોતી વાતો થાય છે એમ આ વહુને કઈ આપતા નથી ને ઓલે કોના બંગડી આપી દીધી. તો આપી દે ને, તને કોણ ના પડે? તારા એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય ને તો એની માટે સોનું ઘડાવી દે. હા તો? જે લઈ દેવું એ લઈ દે. તમે લોકો કમાવ છો કોના માટે? રાધાબેન માટે તો કમાવ છો ને. કમાઈ કમાઈને એમને તો ધરવાનું છે. મેં નથી આપી રાધાબેનને બંગડી, મોટા પપ્પાએ આપી છે. કમાઈ છે કોણ? તમે લોકો જ કમાવ છો ને. કમાઈ અમે છીએ, પણ મોટા પપ્પા એનો વહીવટ એની રીતે કરે છે તો કરવા દેવાય. ના ચાલે ભાઈ, ના ચાલે. આ વસ્તુ તમારે એમને કેવી જોઈએ કે ઘરમાં થોડો ઘણો પૈસો આવતો હોય તો અમારી બાયડી છોકરાઈ થાશે આગળ ભવિષ્યમાં, તો શું એનું કઈ નહીં વિચારવાનું? બસ બધું ત્યાં લૂંટાવી દેશો તમે. અમે ક્યાં લૂંટાવ્યું છે? અને મોટા પપ્પા આપણી પાસે ક્યારે પૈસા માંગવા આવ્યા છે? એને ક્યારે હાથ લાંબો નથી કર્યો. નથી લૂંટાવ્યું ને, પણ આજ નહીં તો કાલ લૂંટાવી દેશો ને. હા તો બાપુજી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી બાપુજી પાસે માંગે છે. કાલે સવારે આ દુનિયામાં નહીં હોય, પછી કોની સામે હાથ લાંબા કરશે? તમારી સામે જ ને. અને ત્યારે તમે આપશો જ તેને. ના તો નહીં પાડો કે ના હું નહીં આપું એમ. માની લો કે અહીંયા તમારે સારું ના હોત અને બહુ ખરાબ દિવસો હાલતા હોત તો તમે ક્યાં ભીખ માંગવા જાત? પણ તમારા ભાઈઓ પાસે. ક્યાં વાત ચાલે છે ને તમે ક્યાં પહોંચાડો છો? કેમ? શું કેમ? પરિસ્થિતિ એવી પણ બની શકે ને. તમે જ ભીખ માંગવાની વાત કરતા હતા. બની શકે કે કાલ સવારે આપણે બધું જતું રહે અને ભીખ માંગવાના દિવસો આવ્યા તો તમે કોની પાસે માંગશો? તમારા ભાઈ પાસે, તમારા પપ્પા પાસે, કે પછી હા સાચે ભીખ જ માંગશો? ભીખ માંગશું, પણ અમે અમારા ઘરે તો પૈસા નહીં જ માંગીએ ને, કારણ કે અમે નથી ઈચ્છતા કે અમારા ઘરે તમારા લોકોની હલકી થાય. સમજ્યા? અને આ વાત છે ને રાધાબેને પણ સમજવી જોઈએ. તમે માંગશો નહીં, પણ સામેથી તમારા પપ્પા, મમ્મી, તમારા ભાઈઓ એને એમ થશે કે બેન તકલીફમાં છે, એનું જીવન સારી રીતે નથી વીતી રહ્યું, એટલે એમને દયા આવશે ને તમને થોડા ઘણા પૈસા આપશે, મદદ કરશે, તો એને પણ ભીખ જ કહેવાય. સમજ્યા તમે? નહીં લઈએ હો ને. અને મારે આ વિશે કોઈ લપ કરવી નથી. તમે લોકો છે ને બાધ્યા કરો બંગડી બાબા. બાધ્યા કરીશ, પણ હવે તમે બીજી વાર જતા નહીં રાધાબેન ના ઘરે. સ્વીટી વહુ, અને ભાભી આને કાંઈ સમજાવો ને હવે. અરે તું તો હવે રહેવા જ દે. મને સમજાવવાની વાત કરે છે. મારે પણ નથી બેસવું. હા, મારી સાથે કોઈને ફાવતું જ નથી ને. બેસો તો મજા આવે ને. મોઢું ચડાવીને શું બેઠા છો? ક્યારની પૂછું છું કે બપોરના જમવાનામાં શું જમશો, તો મોઢામાંથી ફાટો ને. હું ફાટું તો હું કહું એ ક્યાં બનાવે જ તું? પૂછે મને બીજું અને બનાવે બીજું, તો પૂછવું હું કામ જોઈએ? હા તો પૂછવું પડે. હવે તમે બીજા શાકની ફરમાઈશો કરો, જે ઘરમાં હાજર હોય એ બને, તો પૂછવું તો પડે ને. તો પછી પૂછવાનું જ નહીં, જે હોય એ બનાવી નાખવાનું. સારું, તો આજથી છે ને તમે દહીં ને થેપલા બે જ વસ્તુ ખાજો, બીજું કાંઈ મળશે જ નહીં તમને. હા તે આપી દેજે ને, ખાઈ લઈશું. આવો મોટા બેન. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? તમે કેમ છો? હું તો મજામાં છું, પણ આ તારા મોઢા પર કેમ 12 વાગી ગયા છે? મારું મોઢું બરાબર જ છે. હવે તમને બધું 12 વાગેલું દેખાય છે, તમારું મોઢું એવું હોય ને એટલે. પણ રીચા, હસતું મોઢું ન દેખાય તો પૂછવું તો પડે ને કે તબિયત બબિયત તો સારી છે કે નથી? અરે બધું સારું છે. તમારું સારું છે ને? તમે બેન એને ઓળખતા નથી? એનું મોઢું કાયમ કેવું હોય ખબર નથી તમને? હા, આ તમારા બેન આવ્યા છે, ચાપલુસી કરી લો. ચાપલુસી નહીં, એ પૂછે છે એટલે એને જવાબ આપું છું. હા તો જવાબ આપો ને સીધી રીતે. બેટા, તું સીધી રીતે નથી જ બોલતી ને. હું તો કહું છું આ માનવ દેહ એકવાર મળ્યો છે તો હસી ખુશીને પસાર કરો ને. હું કામ પણ આવા મોઢા રાખીને બેસો છો? હા હા, એ આ તમારા ભાઈના કારણે. એ અમારા બંને પતિ પત્નીની વાત હતી. તમે આવ્યા છો ને, ચા નાસ્તો કરશો? મારે કાંઈ નથી કરવું, બધું કરીને આવી છું. પણ હું એમ કહું રીચા, આ એક બંગડીમાં હું તારો જીવ જાય, તારા ઘરે કાંઈ ભૂખ બળી છે? અચ્છા, એટલે વાત તમારા સુધી
પહોંચી ગઈ અને ત્યાં મોટા ભાઈએ ચાપલુસી કરી ને મોટા ભાઈના વકીલ બનીને તમે અહીંયા વકીલાત કરવા આવ્યા નહીં? હું વકીલાત કરવા નથી આવી, હું તો મુદ્દાની વાત કરવા આવી છું. તારે ત્યાં હું ભૂખ બળી છે કે તારે બંગડીની વાહે પડવું જોઈએ? હું કામ જીવ બાળે જ, પણ ભગવાને દીધું એટલું વાપર ને તોય ઘણું છે. બેનને ઘરે વાત પહોંચી ગઈ ને, હવે ગામમાં હોત ને બધે પહોંચી જાય. ગામમાં બધી જવાબ દેવા જાય છે. હા, તમારા બે નામે ગામ હોય છે ને, બધે ચોરે ચૌટે બેહીને આવી પંચાયતો કરતા તો આવડે જ છે. એ ના, મને છે ને ખાલી આપણા ઘરમાં જે બળતો હોય ને એને ઠારવામાં રસ છે. ગામમાં કોઈને કહેવામાં રસ નથી. આપણા ઘરની વાતો ગામમાં કરવા જઈએ તો કોઈ આવવાનું છે ઠારવા? નહીં ને. મને મારા ઘરની જ ચિંતા હોય, પણ હું કામ આવું કરો છો મને એ ખબર નથી પડતી. અરે ઘરની ચિંતા રહેવા દો ને મોટી બેન. ભગવાનનું દીધેલું તમારી પાસે અઢળક છે એટલે આજે તમે કહેવા આવ્યા છો. અને એટલી જ બધી ચિંતા હોય તો તમે જ આપી દો ને રાધાને એક બંગડી બનાવીને, તો હું મચેરાની આ બંગડી છોડી દઉં. બોલો. પણ રીચા શું કામ એવું કરે છે? એક બંગડી માટે હું કામ આટલો બધો જીવ બાળે છે? ભલે ને રહી, એ બે હશે તો એ પહેરી શકે ને. એક તારી પાસે હોય ને એક એની પાસે હોય તો શું ફરક પડે? અરે તમે સમજતા કેમ નથી? મજિયારાનું હરખા ભાગે વેચાય. હવે એ બે બંગડીમાંથી એક બંગડી અમારા ભાગે આવે તો શું કામ નથી આપતા મોટા ભાઈ? એમની દીકરીને દેવા શું કામ તૈયાર થયા છે? એલા પણ તું કરાવી લેજે ને બીજી, શું ફરક પડે છે? અરે તમે તમારી બેનને સમજાવશો અને તમે મને શું કામ સમજાવો છો? તમે સમજાવો ને ત્યાં જઈને તમારા મોટા ભાઈને. એને સોનાનો કે પૈસાનો કે કાંઈ પ્રોબ્લેમ નથી. એને પ્રોબ્લેમ એક જ છે કે એની દીકરીને કેમ દીધું. હે ભગવાન, શું કામ આવું કરો છો ને મને તો એ ખબર નથી પડતી. શું કામ ના પડે? આ મજિયારીની મિલકતમાં આ સરખો ભાગ પડે કે ના પડે? હા પડે. હા, તો મોટા ભાઈ શું કામ એમના ભાગની આપી દે એમની દીકરીને બંગડી? અમારા ભાગની શું કામ ત્યાં આપે છે? મોટા બેન, ખરેખર તો બાપ દાદાની વારસાઈ હોય ને, ઝવેરાત હોય, જમીન હોય, મકાન હોય, એમાં ભાઈઓને તકલીફ પડવી જોઈએ. મારા ઘરમાં ભાઈઓને કાંઈ તકલીફ નથી, બહારથી આવેલી બહેરાઓને તકલીફ છે. અરે હોય, મારા દીકરાઓનું વિચારવાનું. જેમ મોટા ભાઈ એમની દીકરી માટે વિચારે તો હું મારા દીકરાઓ માટે ના વિચારું? એને તું જ સમજાવ ને આને. દીકરા એના જ હશે ને, મારા તો નહીં જ હોય ને. મને તો મારા દીકરાની કાંઈ ચિંતા જ નહીં હોય ને. હા, મને મારા દીકરાની ચિંતા છે, તમને નથી. તમને તમારા મોટા ભાઈની ચિંતા છે, એની દીકરીની ચિંતા છે. એની પાસે નથી, આગળ પાછળ કોઈ નથી. મોટા ભાઈને કઈ થઈ ગયું તો કાલે એનું કોણ? એવું નથી. હું મારી ફરજ સમજુ છું. અને તમે લોકો બળદગાડાની નીચે કૂતરું જતું હોય ને તો કૂતરાને એમ લાગે કે બળદગાડું હું ચલાવું છું, એવી કન્ડિશન છે તમારી. હા, અમારી કન્ડિશન જે હોય એ 100 વાતની એક વાત. હું મજિયારાને મિલકતનો ભાગ નથી મૂકવાની. ને રહી વાત બંગડીની, અરે 1.5 લાખની બંગડી છે, એમને કેમ જવા દઉં? હા, તો બંગડી ગળે બાંધીને ઉપર જાજે. હા, તે હું તો મારા હકનું લઈને જ રહીશ. તમારે જે કરવું હોય ને એ કરો. રીચા, તું કોઈ દી સુધરવાની નથી અને તને ખબર જ છે કે બધું અહીં મૂકીને જવાની છે, પણ એક બંગડીની વાહે તું આ બધા ઘરમાં ડખા નાખસ. અચ્છા, હું ડખા નાખું છું એમ? તો તમને બહુ ચિંતા હોય તો તમે તમારા ભાગનું બધું દઈ દો ને રાધાને. ના ના, એવું કાંઈ કરવું નથી, પણ મને ખબર જ છે કે કંઈ પણ ન્યાય થશે ને તોય તને તો ઓછું જ પડવાનું છે. એટલી બધી અધીરી છે તું. લો બોલો, જેનામાં અધીરાપણું છે એ સલાહ સૂચન આપીને ગયા કે હું અધીરી છું. અરે બહુ એટલું બધું પડેલી હોત તો મોટી બેન આપી દેવું તું ને તમારી ભત્રીજીને. દોડડાયા બન્યા. હે ભગવાન, આને તો ઈશ્વર આવીને સમજાવે ને તો આનો સમજે. નહીં સમજુ. ઈશ્વર શું, તમે આખું ખાનદાન ભેગું થઈ જશો ને તો હું નહીં સમજુ. બંને ભાઈ ને બેન મને સમજાવવા આવ્યા હતા.